નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી અને સાબુદાણાની ટિક્કી. ઉપવાસ માટે ખાસ. આ રેસીપી આવનાર સમયમાં શ્રાવણ માસથી વિવિધ તહેવારો આવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખી વ્રત ઉપવાસ માટેની આ રેસીપી અમે બતાવી રહ્યા છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણાની ટિક્કી બનાવી છે સાથે, પરંતુ વિડીયો ચેનલ ઉપર અલગ અલગ અપલોડ કર્યા છે, જેથી જેની જરૂરિયાત પ્રમાણે બંને વિડીયો જોઈ શકે. આ એક વાડકીના માપથી અમે 2 વાડકી સાબુદાણા લીધેલા છે. ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર ધોઈને સાફ કરી લઈશું. તેમાં રહેલો ટાસ્ક દૂર થઈ જશે. સાબુદાણા પલાળતી વખતે આ એક વાત ખાસ ધ્યાન રાખજો. સાબુદાણા પલાળવા માટેનું પાણીનું માપ, જે વાસણથી આપણે સાબુદાણા લીધા છે એનું અડધું પાણી લેવું, જેથી તમારા સાબુદાણા બહુ વધારે પણ નહીં અને માપસર પલળી જશે. આ એનું માપ છે. સાબુદાણાને જો ઓછો સમય હોય તો ઓછામાં ઓછું 2 કલાક, સમય મળે એમ હોય તો 5 થી 6 કલાક પલાળશો તો સાબુદાણા એકદમ પરફેક્ટ રીતે ફૂલીને તૈયાર થઈ જશે. સિંગદાણાને શેકી લઈશું. ઠંડા થાય ત્યારબાદ તેના છોતરા દૂર કરી લઈશું. દરદરી વાટી લઈશું. આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું, જે તમે ઝીણું સમારીને પણ ઉપયોગ કરી શકો છો. ગેસ ચાલુ કરીને કડાઈમાં જરૂર પ્રમાણે તેલ ઉમેરીશું. તેમાં જરૂર પ્રમાણે જીરું અને તલ ઉમેરો. આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરો. સારી રીતના હલાવી મિક્સ કરી તેને પણ શેકાવા દઈશું. મસાલો સારી રીતના શેકાઈ જાય ત્યારે બાફેલા બટાકા, જે આપણે સમારીને રાખેલા છે, તેને પણ ઉમેરીશું અને હલાવી મિક્સ કરીશું. ઝીણું સમારેલું કેપ્સિકમ અમે ઉમેર્યું છે. કેપ્સિકમ જો તમારી પાસે ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. લીમડીના પાન, બધું સારી રીતના હલાવી મિક્સ કરો. શેકેલા અને દરદરી વાટેલા સિંગદાણાને ઉમેરીશું, જે સ્વાદમાં વધારો કરે છે. અને 2 મિનિટ થવા દો. ત્યારબાદ સાબુદાણાને ઉમેરી ઉપવાસ માટેનું ખાસ સિંધા મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું. હલાવી મિક્સ કરીશું. પરથી કોથમીર, ધાણા ઉમેરીશું અને 2 મિનિટ ઢાંકીને થવા દો. સ્વાદને બેલેન્સ કરવા માટે જરૂર પ્રમાણે ખાંડ ઉમેરો. ખાંડને સારી રીતના મિક્સ કરો. 2 મિનિટ ઢાંકીને થવા દો. વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે બજારમાં મળતો આ પ્રકારનો ઉપવાસ માટેનો ચેવડો, તીખો અને મીઠો ચેવડાને સાબુદાણાની ખીચડીમાં ઉપયોગ કર્યો છે. સ્વાદ અને ખીચડીને આકર્ષિત બનાવે છે. તમે સ્કીપ પણ કરી શકો છો. બધું સારી રીતના મિક્સ કરી છેલ્લે અડધું લીંબુ નીતારી
હલાવી મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી ઉતારી લઈશું. આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. આ સાબુદાણાની ખીચડી ઉપવાસ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ચટણી અથવા મીઠું દહીં કે દહીં સાથે પીરસો, જે સ્વાદ બમણો કરે છે. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો પરિવારમાં શેર કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.